નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં 9મા નંબરનું ચેપ્ટર વન અને વન્યજીવ સંસાધન, જેમાં વન સંસાધન પૂરું કર્યું, મતલબ જંગલો વિશે. આજે આપણે વન્યજીવ સંસાધન વિશે આગળ વધારીએ તો નવો ટોપિક જે હવે તમે શીખવા જઈ રહ્યા છો એ વન્યજીવ સંસાધન. વન્યજીવ એટલે શું? તો એકદમ સહેલી વસ્તુ છે કે વનમાં રહેતા જીવ એને વન્યજીવ કહેવાય. વનમાં એટલે જંગલમાં. જંગલમાં જે બધા જીવો રહે છે એને વન્યજીવ તરીકે ઓળખવામાં આવે. તો સૌથી પહેલા હવે આપણે એમાં એ ચર્ચા કરવાની થાય, ટોપિક જે તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો, વૈવિધ્યસભર વન્યજીવો. આનો અર્થ શું છે? વૈવિધ્યસભર એટલે અલગ અલગ પ્રકારના જીવજંતુ, પ્રાણી કે પક્ષીઓ. એવું કહેવાય છે કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર અને નિરાળું છે. ઘણીવાર શું થાય, પરીક્ષામાં આવું પૂછે કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે અને નિરાળું એટલે સુંદર છે, સમજાવો. તો આપેલ અભ્યાસક્રમ મુજબ આપણે એની ચર્ચા કરવી પડે. તો હવે બરાબર તમે બધા ધ્યાન રાખજો. પહેલા તો હું તમને એ સમજાવી દઉં કે આપણા દેશના જંગલોમાં અલગ અલગ પ્રકારના વન્યજીવો કેમ જોવા મળે છે, આ વૈવિધ્યસભરતા કેમ છે. તો એના માટે જવાબદાર બે કારણો આપ્યા છે. જો, એક આબોહવા અને બે જે તે વિસ્તારનું ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે તમે આગળના વર્ષોમાં ભણ્યા છો, ક્યાંક પર્વતો છે, ક્યાંક મેદાનો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, ક્યાંક રણ વિસ્તાર છે. આ બધું અલગ અલગ પ્રકારનું તમને ભૂપૃષ્ઠ જોવા મળે છે. અને એ વિસ્તારમાં તમે જોવા જાઓ તો એની આબોહવા અલગ અલગ તમને અનુભવાતી જોવા મળે. તો એક સીધી વસ્તુ છે, તમે સાંભળજો, વનમાં રહેતા જીવ એ વન્યજીવ છે. તો તમે 9મા ધોરણમાં ભણ્યા છો ભૂગોળમાં કે વનસ્પતિ, જે જંગલો છે, જે વૃક્ષો છે, એને એક સરખી આબોહવા કે એક સરખું ભૂપૃષ્ઠ માફક આવતું નથી. મતલબ હિમાલયના પર્વતીય વિસ્તારમાં તમે જે વૃક્ષો, જંગલ, ઘાસ સાથે બધું જુઓ છો એ થરના રણમાં હોતું નથી. કેટલાક મેદાની વિસ્તારમાં અલગતા તમને જોવા મળે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણા દેશની અંદર જે રાજ્યો કે અમુક પ્રદેશો છે એની આબોહવા અલગ અલગ છે. આખા ભારત દેશમાં એક પ્રકારની આબોહવા નથી. એ જ રીતે ભૂપૃષ્ઠ પણ અલગ છે અને બેયની અસર વનસ્પતિ ઉપર થાય. આ બેમાં વિવિધતા હોય એટલે વનસ્પતિમાં વિવિધતા હોય. અને વનસ્પતિને આધારે જીવતા કેટલાક શાકાહારી વન્યજીવ, તો બધાને એક સરખી વનસ્પતિ માફક આવતી નથી. એટલે વન્યજીવોમાં પણ વૈવિધ્યતા જોવા મળે. તો આપણા દેશનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. એનું કારણ શું? એનું કારણ કે દરેક પ્રદેશની આબોહવા અને ભૂપૃષ્ઠ અલગ છે, એટલે વન્ય જીવન વૈવિધ્યસભર જોવા મળે છે. હવે જુઓ, વિશ્વની અંદર પશુ પક્ષીઓની પ્રજાતિ કેટલી? યાદ રાખજો, 15 લાખ. આ વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં આ બધું અગત્યનું હોય છે. ઓલ વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ પ્રજાતિ કેટલી છે? તો 15 લાખ. એમાંથી આપણા દેશની વાત તમે કરો તો ભારતમાં 81,251 આંકડા ગોખી નાખવા. વિશ્વમાં પૂછે તો 15 લાખ, ભારતમાં પૂછે તો 81,251 પ્રજાતિ જોવા મળે છે. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલાનું? ભારતનું સ્થાન ઓલ વિશ્વની અંદર 12મું. શેમાં? જૈવ વિવિધતાની દ્રષ્ટિએ. તો આ પણ આપણો એક અગત્યનો વિકલ્પ MCQ કે ખાલી જગ્યા થાય. ચાલો આગળ.
આપણા દેશના જંગલોમાં એશિયા, યુરોપ અને આફ્રિકા એ ત્રણેય ખંડના ત્રણેય પ્રકારના વન્યજીવો ભારતમાં જોવા મળે છે. હવે એમાં બે ઉદાહરણ તમને બે ખંડના ઉદાહરણ આપેલા છે. એ હું અહીંયા બોર્ડવર્ક કરતો નથી, પણ તમે પાઠ્યપુસ્તકની અંદર અંડરલાઈન કરી લેજો. જો આફ્રિકાના કયા એવા વન્યજીવો જે ભારતના જંગલમાં જોવા મળે છે, તો એક ઝરખ, બે ચિંકારા, ત્રણ યુરોપીય વરુ, ચાર જંગલી બકરી અને પાંચ કાશ્મીરી મૃગ. આ પાંચ વન્યજીવો તમારે યાદ રાખવાના ભારતના જંગલમાં જોવા મળે. પણ એમાં ઉલ્લેખ શું કર્યો છે? આફ્રિકાના. સમજાઈ ગયું? ચાલો બીજું, દક્ષિણ પૂર્વ એશિયાના એમાં બે યાદ રાખવાના છે, હાથી અને ગિબન. ગિબન એ વાંદરાની એક જાત છે. તો હાથી અને ગિબન એ ક્યાંના? દક્ષિણ પૂર્વ એશિયાના. એ આપણા ભારત દેશની અંદર જોવા મળે. હવે એ સિવાય અહીંયા કયા પ્રાણી અને પક્ષી, એનું બહુ મોટું હું પોઈન્ટ આપીશ, બધું મિક્સમાં આપ્યું છે. જો આ પોઈન્ટને તમે અલગથી પાડી દેજો. શું ભારતના જંગલોમાં કાળા રીંછ, એક શીંગી ગેંડો, હરણ, સાપ, મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખા, સારસ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ ભારતના જંગલમાં જોવા મળે છે. આ પોઈન્ટને આપણે થોડો અલગથી યાદ રાખવા. આગળ વધો તો હિમાલયની અંદર ઊંચાઈ પર, હિમાલયમાં ઊંચાઈ પર એક યાદ રાખવાનું હિમદીપડો, અને એ જ હિમાલયની અંદર શીતવન કહેવાય, ઠંડા, એમાં જોવા મળતું લાલ પાંડા. આમાં જે કેટલાક પ્રાણીઓ છે ને એના ચિત્રો ચોપડીમાં આપેલા છે. ચર્ચા નીકળી છે એટલે એક સ્પષ્ટતા કર દઉં. 9મા નંબરના ચેપ્ટરમાં ઘણા બધા પ્રાણીઓના ચિત્રો આપેલા છે અને એની થોડીક વિશેષતા આપેલી છે. એમાં ઉપર બોક્સ હશે, જો આટલું જાણવું ગમશે એમ કરી. એટલે આપણે એ અત્યારે શું છે, એનો અભ્યાસ એને અત્યારે હું નહીં ભણાવું. જ્યારે આપણે પ્રત્યક્ષ મળીશું ત્યારે આપણે એની મૌખિક ચર્ચા કરી લઈશું. 99.99% એમાંથી પરીક્ષામાં પૂછાતું નથી, પણ ક્યારેક એકાદ માર્કમાં પૂછાઈ જાય તો આપણે બિલકુલ વાંધો આવે નહીં. એટલે અત્યારે આપણે એને ધ્યાનમાં લેતા નથી. તો તમે અહીંયા હું એટલા માટે ખાસ, ઘણીવાર શું થાય છે, એક ચિત્ર આપેલું હોય તમને કે આ શેનું છે, કયા વન્યજીવનું છે. એટલે હું ખાસ કહીશ કે જેટલા પ્રાણીઓના ચિત્રો છે એને અવશ્ય એકવાર જોઈ લેવા, અને એ કયા પ્રાણી કે પક્ષીનું ચિત્ર છે એ પણ ગોખી નાખવું. તો હિમાલય પર્વતીય વિસ્તારની ઊંચાઈ પર તમને હિમદીપડો પણ જોવા મળે, અને એ જ વિસ્તારના જે શીતવનો છે એમાં લાલ પાંડા નામનું પ્રાણી પણ ખાસ જોવા મળે છે. બીજું, વિશ્વની અંદર ભારત જ એક એવો દેશ છે, કેવો? તો કે વાઘ અને સિંહ બંને પ્રાણી પોતાના કુદરતી આવાસમાં વિચરે છે અને બંધનમાં રાખવામાં આવ્યા નથી. તો વિચાર કરો તમે, સિંહ અને વાઘ પોતાના કુદરતી આવાસમાં રહેતા હોય, વિચરતા હોય, હરતા ફરતા હોય એવો વિશ્વની અંદર એકમાત્ર દેશ એટલે કયો? આપણો ભારત. ચલો પછી આવે છે શિયાળાની એક વાત. તો રાજસ્થાન, એના બે વિસ્તાર યાદ રાખો, કેવલાદેવ અને ભરતપુર. અને આપણું ગુજરાત જે છે એમાં યાદ રાખો નળ સરોવર. એટલે તમને આપોઆપ ખબર પડી જાય શું અહીંયા પક્ષીની વાત હોવી જોઈએ. તો એમ કહેવાય છે કે શિયાળો જ્યારે આવે, અત્યારે શિયાળો ચાલે છે, તો શિયાળાની અંદર રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, અને એ સિવાયનું એક ભરતપુર, એ સિવાય આપણા ગુજરાત રાજ્યની અંદર નળ સરોવર જે છે પક્ષી અભયારણ્ય, ત્યાં જુદા જુદા પ્રકારના અસંખ્ય પક્ષીઓ આવી
જેને કહેવાય શિયાળો ગાળે છે, શિયાળા પૂરતા ત્યાં રહે છે. ચાલો આગળ. પછી આવશે ઓડિશા. તો ઓડિશા અને આપણું ગુજરાત, ત્યાં તમારે વાત યાદ રાખવાની કાચબાની. શું એકદમ યાદ રહી જાય એવું વાક્ય જોજો કે ઓડિશા અને ગુજરાતના દરિયા કિનારાના રેતીના કિનારે સમુદ્રના જે પેલા કાચબા હોય એ ઈંડા મૂકવા આવે છે. તમને એમ થાય કે અહીંયા ક્યાં ગુજરાતનો ઉલ્લેખ છે, પાછળ આવે છે એટલે મેં અહીંયા આપણું ગુજરાત રાજ્ય પણ લઈ લીધું છે. તો કહેવાનો અર્થ એ છે, હવે આ સિવાયનું એક વાક્ય થોડું અલગથી આપેલું છે. જુઓ, અજગર સાપ રાજના, આવું એક વાક્ય છે. જુઓ શું છે વાક્ય કે ભારતમાં અજગર, સાપ અને દક્ષિણના જે ગીચ જંગલો છે એમાં રાજનાગ પણ જોવા મળે. તો આ ઉદાહરણ આપણા ચોપડીમાં આટલા જ છે. હવે આ સિવાયનું તમે પશુ પક્ષીઓની થોડી તમારી પાસે માહિતીઓ હોય તો એને આપણે અહીંયા લેતા નથી. કેમ? તો આપણી આ એક મર્યાદા રહી છે કે આપણા 10માના અભ્યાસક્રમમાં આપેલ વિગતોનું જ વર્ણન અહીંયા કરવું પડે. તો હવે તમે જોઈ શકો છો, જો આના ઉપરથી સાબિત થઈ ગયું. શું સાબિત થયું? કે ભારતનું જે વન્ય જીવન છે એ વૈવિધ્યસભર છે. તો આવી જો ટૂંકનોંધ પૂછાય કે પ્રશ્ન પૂછાય કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે, સમજાવો, તો તમારે શું યાદ રાખવાનું? ફરીથી એકવાર ઝડપથી જોઈ જાવ. જો પોઈન્ટ તમને આપી દીધા. ભારતની આબોહવા અને ભૂપૃષ્ઠ એ બેયમાં વિવિધતા છે, એટલે વન્યજીવોમાં વિવિધતા જોવા મળે. આ પહેલી વાત. ઓલ વિશ્વની અંદર પશુ પક્ષીઓની પ્રજાતિ કેટલી? 15 લાખ. ભારતમાં 81,251. જૈવ વિવિધતામાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું? 12મું. આપણા ભારતના જંગલમાં જોવા મળતા હોય કયા કયા ખંડના વન્યજીવો જોવા મળે? એશિયા, યુરોપ, આફ્રિકા. પછી બે મેં બોર્ડવર્ક કર્યું નથી, પણ તમને મેં કીધું હતું કે દક્ષિણ પૂર્વ એશિયામાં પેલો હાથી અને ગિબન બે યાદ રાખવાના. આફ્રિકાના તો એમાં પણ કેટલાક 5-1 વન્યજીવો હતા, એને ગોખી નાખવાના. પ્રાણી અને પક્ષીઓમાં ઘણા બધા આવ્યા હતા. આપણે જોયું હતું કે રીંછ, નેક, સિંગી, ગેંડો, હરણ, સુરખાબ, કલકલિયો, ઘોરાડ, બાજ વગેરે. પછી આ તો કે હિમાલયના જે ઊંચાઈ ઉપર આવેલો જે જંગલો છે એમાં જોવા મળતું એક પ્રાણી હિમદીપડો, અને ત્યાં જ શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા, એ વિશિષ્ટ પ્રકારનું પ્રાણી કહેવામાં આવે છે. ભારત એક જ એવો દેશ, કેવો? તો કે કુદરતી આવાસમાં સિંહ અને વાઘ બંને વિચરતા તમને જોવા મળે છે. આવું વાક્ય પણ વિકલ્પમાં એમાં ખાસ ઉપયોગી ગણવામાં આવે છે. પછી તો શિયાળો ગાળવા આવતા હોય એવા સ્થળ પક્ષીઓ માટેના આપણા ભારતમાં કયા? તો રાજસ્થાનના 2, કેવલાદેવ અને ભરતપુર. ગુજરાતનું એક નળ સરોવર. ઓડિશા અને ગુજરાતના દરિયાના કિનારાની રેતી પર સમુદ્રમાં રહેલા કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. અને આ સિવાય અજગર, સાપ અને દક્ષિણના જે વર્ષાવનો છે એમાં તમને રાજનાગ પણ જોવા મળે. તો આ પરથી કહી શકાય કે ભારતનું વન્ય જીવન વૈવિધ્યસભર છે. વૈવિધ્યસભર છે, સારી વસ્તુ છે, આપણને ગમે છે, પણ પ્રશ્ન અહીંયા છે કે એ મોટા ભાગના વન્યજીવો આજે લુપ્ત થતા જાય છે. મતલબ પ્રજાતિ અમુક નાશ પામી ગઈ છે, અમુક નાશ પામતી જાય છે, નાશ પામવાના આરે છે. એટલે આપણે હવે જે શીખવાનો ટોપિક છે એ લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત થવું એટલે મરી જવું, આ દેશી શબ્દ. બાકી તો લુપ્ત કક્ષાના વન્યજીવો એની આખી એક વ્યાખ્યા છે, તમારે યાદ નથી રાખવાની કે છેલ્લા સજીવના મોત વિશે થોડીક પણ કોઈને શંકા નથી કે જીવે છે, મતલબ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. છોડો એને. લુપ્ત થવું એટલે મરી જવું. તો આજે આપણે એને ચર્ચા કરીએ. જો વિશ્વની અંદર આજે જોવા જાવ તો અસંખ્ય વન્યજીવો વિનાશના આરે ઊભા છે. ઘણી બધી પ્રજાતિ તો નષ્ટ પામી ગઈ છે. બીજું, ગઈ સદીની શરૂઆતની તમે વાત કરો તો અહીંયા તમને હું પોઈન્ટ આપતો જઈશ. ફરી જો વિશ્વમાં અસંખ્ય વન્યજીવો વિનાશના આરે છે. પછી ગઈ
સદીની વાત છે, એવું કહેવાય છે કે આખા ભારતમાં વાઘ જોવા મળતા હતા. એ સમયે આપણા ગુજરાતની અંદર પણ વાઘ હતા. ક્યાં હતા એ તમારે ખાસ ગોખવાનું છે. જુઓ અહીંયા બોર્ડ પર ચલો કરી દઈએ. ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગ ના જંગલોમાં જોવા મળતા આજે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા. મતલબ એક પણ વાઘ ગુજરાતના જંગલમાં જોવા મળતો નથી. એનો અર્થ એવો થયો ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયા છે. આ વાક્ય શું આવ્યું કે ગઈ સદીની શરૂઆતની તમે વાત કરો તો ભારતની અંદર જંગલોમાં તમને વાઘ જોવા મળતા. એ જ સમયમાં ગુજરાતમાં હતા. ક્યાં તો કે ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં. પણ આજે એક પણ વાઘ જોવા મળતો નથી. મતલબ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. બીજું, આપણા ભારત ચિત્તો પણ નષ્ટ થઈ ચૂક્યો છે. આનો અર્થ એક સમય હતો કે આપણા ભારતના જંગલમાં ચિત્તો નામનું પ્રાણી હતું. આજે એક પણ નથી. તો ચિત્તો ભારતમાંથી નષ્ટ થઈ ગયો. જો વાઘ છે તે ભારતમાં છે, ગુજરાતમાં નથી. સમજો, ઘણી વખત વિકલ્પ ખાલી જગ્યામાં વિદ્યાર્થીઓ ભૂલ થઈ જાય. અને ચિત્તો ભારતમાં નથી. ભારતમાં નથી એટલે ગુજરાતમાં નથી. સમજી ગયું? ચાલો પછી પક્ષીની વાત આવશે. તો પક્ષીમાં તમે એ રીતે જો પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ, ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. આ વાક્ય રચના ધ્યાન રાખજો. પક્ષીની વાત આવે ત્યારે શું લેવાની? ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ, ઘુવડ જેવા પક્ષી ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. પછી અરુણાચલ પ્રદેશની વાત આવશે. અરુણાચલ પ્રદેશ ચિલોત્રો નામનું પ્રાણી શું કહે છે? જો અરુણાચલ પ્રદેશની અંદર જોવા મળતા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. મતલબ એ પણ લુપ્ત થવાની તૈયારીમાં હોય એવું લાગી રહ્યું છે. ચલો આગળ. નદીના મીઠા પાણીમાં જોવા મળતી એક મગરની પ્રજાતિ જેનું નામ ખાસ યાદ રાખજો, ઘડિયાળ. આ શું છે? મગરની પ્રજાતિ. ચોપડીમાં એનું ચિત્ર આપેલું છે, જોઈ લો. અને બીજું એક પ્રાણી યાદ રાખવાનું, ગંગે ડોલ્ફિન. શું કે છે? જો કે નદીના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ જે મગરની એક પ્રજાતિ છે અને ગંગે ડોલ્ફિન એના અસ્તિત્વ પર પણ આજે સંકટ જોવા મળી રહ્યું છે. હમણાં જે પેલું વાક્ય, એ જ વાક્ય અહીંયા આવ્યું પાછું. જો ઓડિશા, ગુજરાત. શું તો અહીંયા હું કાચબા લખું એટલે તમને તરત જ યાદ આવી જશે કે પેલા સમુદ્રના કિનારે કાચબા ઈંડા મૂકવા જે આવે છે એની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, આપણા ગુજરાતની 4 નદી, ગુજરાતની નદી એમાં જોવા મળતી જળ બિલાડી લુપ્ત થવાના આરે છે. તમે 9મા ધોરણમાં જો નકશો ભણ્યા હોય તો ગુજરાતની 4 નદીઓમાં કઈ આવે? તો સીધી વસ્તુ છે નર્મદા, તાપી, મહી અને સાબરમતી. સમજી ગયું? ચાલો, આટલી વાત તમારે આમાં છે. બધા જ પ્રાણી અને પક્ષીઓનો ઉલ્લેખ આપણા અભ્યાસક્રમમાં નથી કે કોની સ્થિતિ શું છે. એનું કારણ છે કેટલી છે? 81,251 પ્રજાતિ છે. અને એટલે જ હું તમને કહું આપણા અભ્યાસક્રમમાં જેના વિશે જે છે એ તમારે યાદ રાખવાનું. તો ઝડપથી ફરીથી એકવાર જોઈ જાવ તો વિશ્વની અંદર આજે વર્તમાન સ્થિતિ શું છે? તો કે અસંખ્ય વન્યજીવો વિનાશના આરે આવીને ઉભેલા છે. બીજું, ગઈ સદીની શરૂઆતની વાત આપણે કરી કે ભારતમાં વાઘ હતા મોટા ભાગના જંગલમાં. ગુજરાતની સ્થિતિ શું થઈ? ગુજરાતમાં હતા ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગના જંગલમાં, પણ આજે એક પણ વાઘ નથી. મતલબ સંપૂર્ણ નષ્ટ. ભારતમાં ચિત્તો નથી. મતલબ સંપૂર્ણ નષ્ટ. પક્ષીઓની વાત આપણે કરી, પોઈન્ટ વાઇઝ તમને ગુલાબી ગરદનવાળી બતક ને ગીધ ને સારસ, ઘુવડ વગેરે લુપ્ત થવાની તૈયારી. અરુણાચલ પ્રદેશ
ચિલોત્રા નામનું જે પ્રાણી છે સરળતાથી જોવા મળતો નથી. નદીના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ જે મગરની પ્રજાતિ છે અને ગંગે ડોલ્ફિન એનું અસ્તિત્વ પણ જોખમમાં છે. ઓડિશા અને ગુજરાત સમુદ્રના કિનારે જે પેલા ઈંડા મૂકવા આવતા કાચબાની સંખ્યામાં પણ ઘટાડો અને ગુજરાતની 4 નદી નર્મદા, મહી, તાપી અને સરસ્વતી, તો એક જળ બિલાડી જે એમાં વધુ તમને જોવા મળતી આજે જોવા મળતી નથી. સરસ્વતીની સોરી સાબરમતી. તો આ હવે આપણે સરળતાથી કહી તો દીધું મેં તમને કે આવું નષ્ટ થતા જાય છે, લુપ્ત થતા જાય છે, વિનાશના આરે આવીને ઊભા છે, સંખ્યા ઘટે છે. આ યોગ્ય નથી, આ ગંભીર બાબત છે. કેમ? તો એ કદાચ વાક્ય તમે 9માં ભણ્યા હોય કે વન્યજીવોનું સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. ઘણી વાર શું આવું વાક્ય મૂકે કે વન્યજીવોનું સંરક્ષણ કરવું આપણી નૈતિક ફરજ છે. કેમ? તો તમે જો ભણ્યા હોય તો એક સરસ મજાનું વાક્ય કદાચ તમને શિક્ષકોએ કીધેલું હશે કે વન્યજીવો એ પર્યાવરણના અંગો છે, પર્યાવરણના એ રક્ષક છે, અને હું તમે જો સમજી શકીએ તો એ આપણા નજીકના મિત્રો સમાન છે. તમે વિચાર કરો, વન્યજીવો છે એ પ્રાકૃતિક સૌંદર્ય તો બક્ષે છે, સમજાણું, પણ એ આર્થિક રીતે પણ ઘણા બધા લોકોને ઉપયોગમાં આવે છે. પણ પ્રશ્ન અહીંયા એ ઊભો છે કે આ વન્યજીવોના વિનાશ, વન્યજીવો માટે વિનાશનું જોખમ તોડાઈ રહ્યું છે, અને એટલે જ મારી તમારી નૈતિક ફરજમાં આવે છે કે વન્યજીવોની રક્ષા કરવી પડશે. અને ખરેખર આના જે અમુક આંકડાઓ જો તમારી સામે મૂકવામાં આવે તો એના ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે હવે એમાં મોડું કરાય નહીં. આ બાબતને ગંભીરતાથી લેવાનો સમય હવે પાકી ગયો છે. તો લુપ્ત થતું વન્યજીવન આપણે અહીંયા જોયું, એના પછી જે ચર્ચા આવે છે કે આ વન્યજીવોનો વિનાશ થાય છે શું કામ? વન્યજીવોના વિનાશના કારણો. બહુ જ ઉપયોગી પ્રશ્ન, એકદમ સહેલો પ્રશ્ન. વિચારો, વનમાં રહેતા જે જીવ, વન્યજીવો છે એ શું કામ મરે છે? દેશી ભાષામાં એનો વિનાશ શું કામ થાય છે, એના કારણો શું હોઈ શકે? તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સરસ મજાથી તમને જેને કહેવાય સમજાય એ રીતે સમજાવતો દઈશ. ધ્યાન રાખજો, હું તમને પોઈન્ટ બનાવી આપું છું. કુદરતી આવાસ જે રહેઠાણ છે આપણા, એનું જોખમ. હવે જો તમે પોઈન્ટ આપેલું હશે, શું કહે છે? ઘણા એવા વન્યજીવો છે જે જંગલોમાં રહે છે, એની જે ઘાસ ભૂમિ મતલબ ઉગેલી વનસ્પતિને ખાઈને જીવવાવાળા, અને કેટલાક વન્યજીવો છે એ શાકાહારી વન્યજીવને ખાઈને જીવવાવાળા છે. કુદરતી એનું નિવાસ સ્થાન આવાસ શું? જંગલની ઘાસ ભૂમિ. અને કેટલાક એવા વન્યજીવો છે જે જળ પ્લાવિત વિસ્તારમાં રહે છે, પાણીમાં. તો આજે તમે જોઈ શકો છો કે માનવીની દખલ તમને બે જગ્યાએ થતી હોય એવું જોવા મળશે. જંગલની ઘાસ ભૂમિમાં પણ માનવીએ દખલગીરી કરી, જળ પ્લાવિત ક્ષેત્રમાં પણ કંઈક ને કંઈક કારણથી દખલગીરી શરૂ કરી. એટલે પ્રશ્ન અહીંયા આવી ઉભો રહ્યો કે એ વન્યજીવોનું કુદરતી જે રહેઠાણ છે એ છીનવાઈ ગયું, એની સીધી અસર વન્યજીવોના વિનાશ માટે પડે. મતલબ એનું મોત પણ થઈ શકે છે, કારણ કે એનું રહેઠાણ કુદરતી રહેતું નથી. સમજાઈ ગયું? ચાલો બીજું, જંગલોનો વિનાશ. આ કેમ આવી રીતે અલગથી પાછું કીધું? સીધી વસ્તુ છે, વનમાં રહેતા જીવ એ વન્ય જીવ છે. જંગલોનો તમને ખબર છે, આપણે વન સંસાધન પડ્યા, ભારતમાં જંગલો આડે ધડ કપાતા જાય છે. જંગલ કપાઈ જાય તો સીધી જ વસ્તુ છે કે એનું જે રહેઠાણ છે એ છીનવાઈ જાય, અને છીનવાઈ જાય એટલે એનું મૃત્યુ થઈ શકે. અને અમસ્તું તમને કહું, પ્રાકૃતિક જે બેલેન્સ, સમતુલા જળવાઈ રહેવી જોઈએ. આ જે પ્રાકૃતિક જે અસંતુલન ઊભું થયું છે એમાં સૌથી વધુ કારણભૂત, અથવા તો જેને કહેવાય સૌથી વધારે તકલીફ વન્યજીવોને પડી છે. સમજી ગયું? ચાલો, હવે અહીંયા આપણે લઈશું આર્થિક પ્રવૃત્તિ ને લીધે. એટલે તમે જાણો છો કે ઘણા બધા એવા પ્રાણીઓ છે જેના વાળ કિંમતી છે, કોઈનું ચામડું એટલે ખાલ કિંમતી છે, કોઈના હાડકા કિંમતી છે, કોઈના શિંગડા કિંમતી છે,
કોઈના નખ કિંમતી માનવામાં આવે, આ બધું મેળવવા માટે થઈ અને વન્યજીવોનો શિકાર થતો આપણને જોવા મળે. એટલે વન્યજીવ વિનાશનું એક કારણ શું બન્યું? આર્થિક પ્રવૃત્તિ એટલે કમાવાની વાત. વાળ, નખ, એના દાંત, ખાલ મતલબ ચામડું, આ બધું મેળવવા માટે એનો શિકાર કરવામાં આવે છે. એટલે એક કારણ. પછી શોખ અને સાહસ વૃત્તિ. આ તો તમે જાણો છો કે આપણા ભારત દેશની અંદર પહેલા તો આ પ્રમાણે વધુ હતું, આજે પણ હજી જોવા મળે છે. કેટલા એવા લોકો છે જેને પ્રાણીઓ કે વન્યજીવોનો શિકાર કરવાનો એક શોખ છે, અને કેટલાક એવા છે જે પોતે હું સાહસિક છું એવું બતાવવા માટે થઈને એનો શિકાર કરે છે. તો આપણે તો એ જોઈ રહ્યા છીએ કે વન્યજીવોનો વિનાશ થયો કેમ? તો કે ઘણા લોકો પોતાનો શોખ માટે એનો શિકાર કરે છે, અને ઘણા લોકો સાહસ વૃત્તિ બતાવવા માટે પણ વન્યજીવોનો શિકાર કરે છે. તો એક કારણ આ જવાબદાર બન્યું. ચાલો આગળ. વિકાસની પ્રવૃત્તિઓને લીધે, વિકાસની પ્રવૃત્તિઓ એટલે આપણે કહીએ છીએ કે ભારત વિકાસ કરે છે, પ્રગતિ કરી રહ્યો છે. આપણા દેશની અંદર એવું સાબિત થયું છે કે લોભ અને લાલચમાં માણસ આવી ગયો છે, એના લીધે એને જંગલને આધીન ઘણી બધી એવી પ્રવૃત્તિઓ વિકસાવી છે. ખાસ કરીને તમે જોવા જાઓ, આ જો બહુહેતુક યોજના બનાવી, નદી આડે બંધ બાંધો એટલે વિશાળ સરોવર પાણી સ્વરૂપે ભરાય, ઉભેલા વૃક્ષો તો નાશ પામે છે, અંદર રહેનારા વન્યજીવો પણ નાશ પામે છે. એટલું નહીં, જ્યાંથી આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યાંથી નહેરો પસાર કરવામાં આવી છે તો એ જગ્યાએ ઉભેલા વૃક્ષો કપાણા છે, ઘાસ નષ્ટ પામ્યું છે, એના આધારે જીવતા જે વન્યજીવો છે એ પણ નાશ પામ્યા છે. એટલે બહુહેતુક યોજના બનાવવી. જંગલોની અંદર તમે જુઓ કેટલી એવી જગ્યા છે, ખનિજો મેળવવા માટે ખોદકામ મોટી જગ્યામાં કરવામાં આવે, નવી નવી વસાહતો એટલે મકાનો વધતા જ જાય છે, શહેરો આગળ વધતા જ જાય છે. એનું પરિણામ શું આવે? જંગલો ઘટે એટલે સીધી વસ્તુ છે, વન્યજીવો નિરાશ્રિત બને છે અને ક્યારેક એ નાશ પામે, મતલબ મૃત્યુ પામે છે. સમજી ગયું? ચાલો આગળ. પછી દાવાનો. તમને મેં આ શબ્દ આગળના લેક્ચરમાં સમજાવ્યો હતો. જંગલમાં લાગતી કુદરતી આગ એને દાવાનળ કહેવાય. હવે દાવાનળ જ્યારે જંગલમાં આવી આગ લાગે છે ત્યારે એ વૃક્ષ હોય કે ઘાસ હોય કે વેલા કે છોડ, આ બધું તો નષ્ટ પામે છે, એની આને કેટલાય વન્યજીવો જીવતા ભળતું થઈ જાય છે. અને એમાંય ખાસ કરીને તમે ચોપડીમાં જો ઉલ્લેખ કર્યો છે શું કે બચ્ચા હોય એના એ ઉછેરવા સમયે અથવા ઈંડા સેવવાના સમયમાં જો આગ લાગે, ધ્યાનથી સાંભળજો, બચ્ચા નાના હોય એનો ઉછેર કરવાનો સમય હોય અથવા ઈંડા મૂકેલા હોય અને સેવવાનો સમય હોય અને આગ લાગે ત્યારે વધુમાં વધુ સંખ્યામાં પ્રાણીઓ નાશ પામ્યા છે. અને આવું અવારનવાર બનતું હોય છે. એટલે એક કારણ આ. એ સિવાય માનવ સાથે સંઘર્ષ, અથડામણ જેને કહેવાય. આ વાક્ય શું છે, કેવી રીતે છે, તો હું તમને કહું. આપણે અહીંયા એક બે વાર કે જંગલો નાશ પામ્યા એટલે એનું કુદરતી આવાસ છીનવાઈ ગયું. હવે એ પોતે પોતાની જાતને બચાવવા માટે થઈ અને કઈ તરફ? તો માનવ જ્યાં રહેતો હોય એ વસાહતો તરફ આવા વન્યજીવો આગળ વધે છે. અને તમે જાણો છો કે માણસને એની એલર્જી છે, એને બીક છે કે આ મારા પર હુમલો કરશે, આમ છે તેમ છે. એટલે માણસો પોતાનો જીવ બચાવવા માટે થઈ એની સાથે એને અથડામણ થાય છે અને વન્યજીવોનો નાશ કરવામાં આવે છે. એક વાત આ. પછી ખેડૂતો. હવે ખેડૂતો એના માટે કેવી રીતે જવાબદાર વન્યજીવોના વિનાશ માટે? આ વાક્ય તમને કદાચ તમારી ચોપડીમાં જોવા નહીં મળે, પણ આપણે લેવું છે. તમે જાણો છો કે જંગલના એવા ઘણા વિસ્તારો છે, જંગલની બાજુના વિસ્તારો છે, એમાં ખેતી થતી હોય. ખેડૂતો પોતાના ખેતરના પાકને બચાવવા માટે ફરતી બાજુ પેલી તાર ફેન્સિંગ, તારની વાડ કરે અને એને વીજ કરંટ આપતા હોય છે. તો આવા વન્યજીવોને કરંટ લાગવાથી પણ મોત થયેલાના દાખલા છે. અને એ સિવાય પોતાના પાકને બચાવવા માટે પેલી જંતુનાશક દવા છાંટે, અને એ દવા છાંટે તો એ જે ઉભેલો પાક છે, પેલા શાકાહારી વન્યજીવ જો એને ખાય તો શું થાય? એનો નાશ થાય છે, મૃત્યુ પામે છે. એટલે આ રીતે ખેડૂતો પણ જવાબદાર છે. ત્યાર પછી ઔષધિ મેળવવાને સુગંધી દ્રવ્ય મેળવવા. આ
કદાચ આપણે આર્થિક પ્રવૃત્તિમાં લઈ શક્યા હોત પણ ચોપડીમાં થોડું અલગ છે એટલે આપણે એને એ રીતે લીધું. ઘણા બધા એવા વન્યજીવો, પશુ પક્ષી, પ્રાણીઓ છે કે જેનો ઉપયોગ ઔષધિ દવા બનાવવા માટે થાય છે. એમાંથી પેલી હરણની વાત તો તમે મૃગની સાંભળેલી હશે. સુગંધી દ્રવ્ય મેળવવા માટે પણ આવા કેટલાક પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. તો હવે તમારે આ રીતે યાદ રાખવાનું થશે. એમ તો તમે કદાચ સાંભળ્યું હશે કે પેલા માલધારી લોકો છે જંગલમાં પોતાના પાલતુ પશુઓ ચરાવવા જાય, એ પોતાના પશુઓ બચાવવા માટે થઈને ક્યારેક જે પેલા પ્રાણીઓ વગેરે હિંસક હોય છે એને પણ લાકડી વડે મોતને ઘાટ ઉતારે છે. એટલે આવા બધા કારણો લખી શકાય, ના લખી શકાય એવું છે નહીં. તો હવે આજે મારી દ્રષ્ટિએ અહીંયા અટકી જવું જરૂરી છે. આપણે વન્યજીવ સંરક્ષણ માટેના પણ ઉપાયો ભણવાના છે, એને પછીના લેક્ચરમાં રાખીશું. તો આજના 3 ટોપિક આઈએમપી પ્રકારના ટોપિક ગણી શકાય એવા છે. ફરીથી ચર્ચા કરવાની કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી. આ ઊંધું તમને કહી દઉં. અત્યારે છેલ્લે જે ભણ્યા એ શું ભણ્યા કે વન્ય જીવોના વિનાશ માટે જવાબદાર કારણો. તો આને આપણે શું વિચારવાનો જવાબ કે વન્યજીવોના જે મોત થાય છે શું કામ થાય છે? તો આપોઆપ તમને આ બધા પોઈન્ટ મેં કીધું ને કે તમે વિડીયો લેક્ચર જોતા હોય તો આને એક પ્રકારે સ્ક્રીનશોટ પાડી લો એટલે આ બધા પોઈન્ટ તમને મળી જાય. પોઈન્ટ ખાલી તમને આવડે એટલે અંદરની માહિતી કયા કયા પોઈન્ટમાં મેં શું ચર્ચા કરી એ બધી એકદમ યાદ રહી જાય એવી છે. એ જ રીતે આ પ્રશ્ન લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ લખો. તો આ રીતે તમારે યાદ રાખવાનું. અને વૈવિધ્યસભર વન્યજીવ ભારતનો છે અથવા ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર સાથે નિરાળું કે સુંદર છે સમજાવો, એમાં બધું યાદ રાખવાનું રહેશે. ચાલો હવે તમને મેં અવારનવાર કીધું છે કે હોમવર્કમાં તો આ બધી બાબતો જ્યારે ત્યારે વોટ્સએપમાં આવશે, પણ તમારે એડવાન્સ સ્વરૂપે હાલવું હોય તો 3 પ્રશ્ન તમારે લખી નાખવાના. 1 વૈવિધ્યસભર વન્યજીવ વિશે નોંધ, 2 લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ, અને 3 વન્યજીવોના વિનાશ માટે જવાબદાર કારણો. ચાલો હવે થોડું ઝડપથી, કદાચ તમને એવું લાગે કે આ ઝડપથી ભણવામાં આવી રહ્યું છે, હવે હું તમને વિનંતી કરું કે 10મા ધોરણના તમે વિદ્યાર્થીઓ છો, સમજવા સાથે આ પ્રશ્ન બરાબર તમને સમજાઈ જાય પછી શાંત મને તમે વાંચો ને એટલે આપોઆપ યાદ રહી જાય એવું છે. સમજી ગયું? સહેલામાં સહેલું ચેપ્ટર છે વૃક્ષો એટલે જંગલો વિશેનું અને વન્યજીવો વિશેનું. ચલો વધારે ચર્ચા આપણે કરતા નથી. નવા લેક્ચરમાં આપણે વન્યજીવ સંરક્ષણ અંગે શું કરી શકાય એની ચર્ચાથી આપણે નવો લેક્ચર આગળ વધારીશું. ત્યાં સુધી રજા લઈએ. બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.